હોળી ધૂળેટીના પર્વ દરમિયાન સર્જાતી ઇમરજન્સી પરિસ્થિતિને ધ્યાને રાખીને ઇમરજન્સી 108 સેવા દ્વારા એક્શન પ્લાન ઘટાડ્યો છે. આગામી રવિ અને સોમવારના રોજ હોળી ધૂળેટી વાત કરીએ તો આ તહેવારમાં બાળકો અને યુવાનોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળે છે. જ્યાં જોવો ત્યાં પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ, વોટર પાર્કના ડીજે પાર્ટી સહિતના સેલિબ્રેશનના કાર્યક્રમ યોજાતા હોય છે. ત્યારે આ 2 દિવસ દર્દી તેમજ અકસ્માતના ઇમરજન્સી કોલની સંખ્યામાં પણ વધારો જોવા મળે છે. જેમાં ભરૂચ જિલ્લાની વાત કરીએ તો સામાન્ય દિવસમાં રોજના 70 થી 75 કોલ મળતા હોય છે. ત્યારે છેલ્લા 5 વર્ષથી કરેલા સર્વે મુજબ હોળી ધૂળેટીના 2 દિવસ તહેવારમાં 95 થી 100 સુધીના કેસો સામે આવતા હોય છે. જેના માટે ભરૂચ 108 દ્વારા હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે સર્જાતી કોઈ પણ ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા કામગીરી હાથ ધરાઈ છે. જેનું ટોટલ પ્લાનિંગ કરાઈ ચૂક્યું છે. જેમાં ભરૂચ જિલ્લાના કુલ 19 એમ્બ્યુલન્સ કાર્યરત છે. જેમાં ફરજ બજાવતા પાયલોટ અને EMT મળીને કુલ 92 જેટલો સ્ટાફ લોકો સેવા માટે ખડેપગે હાજર રહેનાર છે. આ અંગે માહિતી આપતા 108 એમ્બ્યુલન્સ સેવાના ધવલ પારેખે જણાવ્યું હતું કે હાલમાં જ ટ્રેન્ડ ચાલી રહ્યો લોકોના ગુબ્બારા મારવા તેમજ જેના વાહન ચાલક ઉપર ગુલાલ ફેંકવો, જેના કારણે અનેક રોડ અકસ્માત પણ નોંધાતા રહે છે. જેથી લોકોએ સાવચેતી રાખી આનંદ ઉલ્લાસ સાથે તહેવાર ઉજવવા અને કોઈ પણ ઇમરજન્સીમાં 108ને કોલ કરવા બદલ અપીલ કરી હતી. ધવલ પારેખ, પ્રોગ્રામ મેનેજર, ભરૂચ જિલ્લો. હાલમાં 24 અને 25 એમ 2 તારીખ દરમિયાન હોળી અને ધૂળેટીના તહેવારો લોકો હર્ષની સાથ ઉજવવાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ જે ઇમરજન્સીના આંકડા એટલે છેલ્લા 5 થી 6 વર્ષના આંકડાને અનુસરીને આપણે જો પૃથ્થકરણ કરીએ તો જે જોવામાં આવી રહ્યું છે તે પ્રમાણે ભરૂચ જિલ્લામાં ટોટલી 19 એમ્બ્યુલન્સ કાર્યરત છે અને જેની અંદર પણ ઓન એન એવરેજ દરરોજના 84 જેટલા કેસો નોંધાવા હોય છે. પરંતુ જે હોળી અને ધૂળેટીના નિમિત્તે લગભગ હોળીના દિવસે દરરોજની સરખામણીમાં 84ની જગ્યાએ 94 કેસો એટલે કે લગભગ ટકાવારીમાં જોઈએ તો 14% જેટલા કેસો અને ધૂળેટીના દિવસે લગભગ 135 કેસીસ એટલે કે લગભગ 60 થી 61% જેટલો વધારો જોવા દેખાઈ રહ્યો છે. તો આ વધતી ઇમરજન્સીને પહોંચી વળવા માટે ભરૂચ જિલ્લાની 19 એમ્બ્યુલન્સ તૈનાત છે. એની અંદર દરેકની અંદર દવાનો પૂરતો સ્ટોક પહોંચાડી દેવામાં આવ્યો છે અને દરેક EMT પાયલોટની રજા કેન્સલ કરી એ લોકો ખડે પગે કોઈ પણ ઇમરજન્સીને પહોંચી વળવા માટે તૈયાર છે. આ સાથે સાથે 108 દ્વારા એક અપીલ કરવામાં આવી રહી છે કે કોઈ પણ ઇમરજન્સી જેવી કે પોલીસ, ફાયર કે મેડિકલની જો આપને જણાય છે તો આ ખાડે કાન ના કરતા તરત જ 108ને ડાયલ કરશો. આ સિવાય પણ અત્યારે જે નવો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે કે લોકો ગંદા કાદવના પાણી, ઈંડા કે એનાથી પણ હોળી રમી રહ્યા છે. પ્લસ જે રસ્તે વાહન ચાલકો જતા હોય છે તેના પર ગુબ્બારાનો માર ચલાવી રહ્યા હોય છે. તો આ બધું કૃત્યને આપણે ટાળીએ કે જેથી કરીને આપણે કોઈ પણ પ્રકારની ઇમરજન્સીને બોલાવવાનું ટાળીએ. આ છતાં પણ જો કોઈ પણ આપણી ઇમરજન્સી દેખાય તો 108ને ફોન કરજો. આ સાથે ખાસ કે અત્યારે જે નાના બાળકો જે હોળી ધૂળેટી રમી રહ્યા છે એમાં વાલીઓએ ખાસ ધ્યાન રાખવું અને બીજું કે મોપડ કે ચશ્મા પહેરીને પણ હોળી ધૂળેટી રમો કે જેથી કરીને જે અત્યારના રંગો છે આંખમાં કે મોઢામાં ના જાય. આ સાથે સાથે ખાસ કે કોઈ પણ ઇમરજન્સી દેખાય તરત 108ને કોલ કરો. 108 આપની સેવામાં ખડે પગે હાજર છે.